કર્યો છે. અને એવા સમયે ગોપ બાળોને ખબર પડી ગઈ છે કે આજે તો અક્રૂરજી લેવા આવ્યા છે અને આ કૃષ્ણ અને બલરામને લઈ જાય છે, મથુરામાં લઈ જાય છે. અને આમ જ્યાં ગોવાળોને ગોપીઓને ખબર પડી છે અને એ ટોળે ટોળા નંદ મહેલના આંગણામાં આવીને ઊભા છે. અક્રૂરજીનો આ રથ હતો ને તેને ઘેરી લીધો છે અને કીધું છે ગોપીઓએ કે જો અમે મરી જઈએ ને તો અમારા સબ ઉપરથી ભગવાન તમારો આમનો રથ લઈ જજો ભગવાનનો, બાકી અમે જીવીએ છીએ ત્યાં સુધી તો અમે લાલાને અમારા ગામથી, અમારી નજરથી, અમારા હૃદયથી, અમારી દ્રષ્ટિથી દૂર અમે નહીં જવા દઈએ, અમે એના વગર જીવી નહીં શકીએ. આમ જ્યાં પ્રાર્થના કરવામાં આવી છે અક્રૂરજીને આ લાલાએ સાંભળી છે. હવે વિચાર કર્યો છે કે શું કરવું. અને તેવા સમયે ગોપ બાળોએ જીદ કરીને જે અક્રૂરજી રથ આગળ ચલાવવા જઈ રહ્યા છે ને તેની જગ્યાએ રસ્તામાં, પથમાં, માર્ગમાં ગોપ બાળો રસ્તામાં સૂઈ ગયા છે અને કીધું છે જો રથ જાય ને તો અમારા ઉપરથી પસાર થઈને ભલે જતો, બાકી અમે આમ જીવતા જીવત કૃષ્ણને અમારી નજરથી દૂર નહીં થવા દઈએ. અને આમ જ્યાં વાત કરવામાં આવી છે ત્યારે નંદ બાવાએ ગોવાળોને સમજાવ્યા છે, કૃષ્ણએ ગોવાળોને સમજાવ્યા છે કે આપણે બધા જઈએ છીએ, જઈને આજે જઈશું, કાલે મેળો જોઈશું, પરમ દિવસે પાછા આવશું. આમ જ્યાં વાત કરી છે થોડાક ગોવાળોને સાથે લેવામાં આવ્યા છે. આમ આગળ આગળ રથ ચાલ્યો છે, પાછળ ગોપીઓ ચાલી રહી છે. અને એવા સમયે માં જશોદાએ નંદ મહેલમાંથી દોટ મૂકી છે અને રથની પાછળ મારો કાનો, મારો લાલો, મારો દીકરો, હા મારો દીકરો, આમ કરીને રડતી રડતી માં લાંબા હાથ કરીને કૃષ્ણની પાછળ પાછળ દોડી રહી છે. અને આમ જ્યાં રથ આગળ ચાલી રહ્યો છે ત્યાં કૃષ્ણએ પાછા વળીને જોયું છે. પાછા વળીને જ્યાં જોયું છે તો માને દોડતી આવતી રડતી જોઈ છે. જશોદાને આજે પહેલીવાર આંખમાં નજીકથી આટલું રુદન કરતા જોયા છે. અને જ્યાં માને રુદન કરતી જોઈ છે ત્યારે કૃષ્ણ રથ પરથી કૂદી પડ્યા છે, રથ પરથી કૂદી ગયા છે અને કૃષ્ણ માની પાસે આવ્યા છે. માં જશોદાની પાસે આવીને કૃષ્ણએ માના ચરણોમાં પ્રણામ કર્યા છે અને કીધું છે માં તારા લાલાને જવા દે, પાછો આવીશ, વિશ્વાસ કર માં, આજે જઉં છું ને પરમ દિવસે ચોક્કસ આવીશ, તને વચન આપું છું માં, હું તારા વગર એક ક્ષણ પણ જીવી ના શકું માં. માં જશોદા તારા હાથનું જે ભોજન હું આરોગું છું ને, તારા હાથથી જે માખણ ને મિશ્રી આરોગું છું ને એવું મને હવે બીજે ક્યાંય મળશે નહીં, હું તને ક્યારેય ભૂલી નહીં શકું. અને આમ કરીને જ્યાં ભગવાન સમજાવી રહ્યા છે જશોદાને ત્યારે જશોદાએ કીધું છે મને ખબર છે લાલા, તું આજે જશે ને હવે પછી ક્યારેય પાછો નહીં આવે અને હું તારા વગર જીવી નહીં શકું. ત્યાં લાલાએ કીધું છે માં તું એવું ન કરતી કે હું નીકળી જાઉં ને તારો દેહ પડી જાય, તારા પ્રાણ નીકળી જાય. હું તને વચન આપું છું એકવાર આજે ગયા પછી હું તને જરૂરથી મળીશ, એકવાર હું તને મળવા સામેથી આવીશ. આ મારું વચન છે માં, તું મારા ગયા પછી દુઃખી ના થતી માં, તું રડશે ને તો મને પણ નહીં સારું લાગે. અને આમ કૃષ્ણએ માને સમજાવ્યા છે. બીજી તરફ રાધાજી જે જમનાના કાંઠે બેઠા છે, કદંબની નીચે આજે રાધાજી બેઠા છે અને એમના આંખમાંથી જે અશ્રુ વહી રહ્યા છે તેનાથી એમની ચૂંદડીનો પાલવ ભીજાઈ રહ્યો છે. આ અશ્રુઓ અસ્ખલિત વહી રહ્યા છે અને એના કારણે જમનાજીમાં ઉફાન આવ્યું છે, પૂર આવ્યું છે. કારણ કે જમનાજી જેટલા પ્રવાહથી વહી રહી છે ને એનાથી બમણા વેગથી આજે રાધાજીના આંસુ વહી રહ્યા છે, રાધાજી રડી રહ્યા છે. કૃષ્ણ આવ્યા છે, આવીને રાધાજીને મનાવ્યા છે. રાધાજીને કીધું છે પ્રિય આજે જઉં છું, કાલે મેળો જોઉં છું, પરમ દિવસે હું પાછો આવીશ. ત્યારે રાધાજીએ કીધું છે તું કોને ઉલ્લુ બનાવે છે, તું કોને મૂર્ખ બનાવે છે કૃષ્ણ, તું તારી જશોદામાને મૂર્ખ બનાવી શકે, કારણ માં ભોળી છે. હા માં તારા પ્રેમમાં ભોળી છે, એ તારી દરેક વાતને માની શકે. પણ હું રાધા છું, હું તારું હૃદય છું અને તને મારા હૃદયના સિંહાસન પર મેં ધારણ કર્યો છે. શું મને નથી ખબર કે કૃષ્ણ આજે જશે તો પાછો ક્યારેય નહીં આવે? આમ રાધાજીએ ગુસ્સામાં વાત કરી છે. બીજી તરફ કૃષ્ણએ ફરીથી એમનો હાથમાં લીધો છે, રાધાજીને મનાવ્યા છે અને કીધું છે રાધા પ્રિય તું મને રોકી લેશે? હા મને ખબર નહોતી કે તું આ રીતે મને નબળો બનાવશે. હા તને ખબર છે ને પ્રિયા
કે મારે આગળની લીલા કરવા માટે મથુરા જવા માટે, મથુરાની લીલા કરવા માટે આજે વૃંદાવનને છોડવું જરૂરી છે. હું આજે વૃંદાવનને છોડીને આગળ ન જાઉં ને તો રાધા આગળની લીલા કેવી રીતે પાર પડશે? મારા સિવાય આગળના કાર્યો કોણ કરશે? મારા માટે બહુ બધી જવાબદારી છે અને એ જવાબદારી તને પણ ખબર છે ને રાધા? હા. અને આમ જ્યાં કૃષ્ણએ જવાબદારીઓની વાત કરી છે અને એવા સમયે રાધાજીની આંખમાં પૂરનો વેગ આવ્યો છે. એ બમણા જોરથી રડી રહ્યા છે અને એના આંસુમાં અત્યારે ભગવાન કૃષ્ણનું પિતાંબર પલળી રહ્યું છે. અને એવા સમયે ભગવાનના પોતાના ફટકાથી, ભગવાને પોતાના હસ્તથી, હાથથી રાધાજીના આંસુઓ લૂછ્યા છે, અશ્રુઓ લૂછ્યા છે અને કીધું છે, રાધા આજે જો તમે રડશો ને તો હું વૃંદાવનથી બહાર નહીં જઈ શકું. અને આજે તમારા રુદનને કારણે મારું હૃદય જો નરમ થશે ને અને આજનો નિર્ણય નહીં લઈ શકે ને તો કાયમ માટે ગ્રંથોમાં, ઇતિહાસમાં જ્ઞાનીજનો, ગુણીજનો, મહંતો, સંતો, મુનિઓ કાયમ માટે એક વાતને લખશે, ગાશે ને કહેશે કે રાધાએ કૃષ્ણને રોકી લીધો, એના કારણે બધા જ સજ્જનો અને પ્રેમીઓને મળવા માટે જે કૃષ્ણની એક યાદી હતી, એક એનું લેખ હતો અને એ કાર્ય એ કૃષ્ણ પૂરો ના કરી શક્યો. કૃષ્ણની આ નબળી નસ હતી તે રાધા હતી. આમ તમારા નામથી તમને કલંક લાગશે, સાથે મને પણ રાધાના નામથી કલંક લાગશે જો આજે તમે મને રોકી લેશો તો. ને આમ રાધાજીને સમજાવવામાં આવ્યા છે. ત્યારે રાધાજીએ કીધું છે, જવું જ છે ને કાના? જશે ને? તારી ઈચ્છા છે કે તું જાય. તને કોઈ પરાણે નથી મોકલી રહ્યું, કોઈ તને પરાણે બોલાવી પણ નથી રહ્યું. એવું પણ નથી કે કંસ તને પરાણે બોલાવી રહ્યો છે અને એટલા માટે અક્રૂરજી તને પરાણે લઈ જઈ રહ્યા છે. તું તારી મરજીથી જઈ રહ્યો છે અને ત્યાં તું તારી મરજીથી જવા માટે તૈયાર થયો છે ને તો કનૈયા જા, તને જવા માટે હું રજા આપું છું. હું ક્યાંય તને નહીં રોકું. જા, આગળની જે લીલાઓ કરવાની છે ને એના માટે હું તારા હૃદયમાં શક્તિ બનીને સ્થાપિત થઈશ. આમ રાધાજીએ કૃષ્ણને વિદાય આપી છે. કૃષ્ણની આંખમાં પણ જળજળિયા છે. કહેવાય ને કે સ્ત્રી રડીને પોતાનું દુઃખ જાહેર કરી શકે, સ્ત્રીઓ રડીને પોતાનું દુઃખ બતાવી શકે, પણ પથ્થર જેવું કાળજું રાખીને પુરુષો પોતાની આંખમાં આંસુ ના આવવા દે. એને પણ તો દુઃખ થાય, એનું પણ હૃદય છે, એને પણ લાગણીઓ છે, પુરુષને પણ હૃદય છે, પણ પુરુષો હંમેશા પોતાના હૃદયને પથ્થર જેવું કઠણ બનાવીને આંસુઓને પી જાય છે. અને આમ કૃષ્ણ આગળ વધ્યા છે. કૃષ્ણ આગળ વધ્યા છે. ફરીથી ગોપીઓ રથની પાછળ પાછળ દોડી છે રોકવા માટે. એનો ખેસ પકડીને એને ખેંચી રહી છે, એનો હાથ કોઈ ગોપીએ પકડી રાખ્યો છે, પાછળ પાછળ રથની દોડી રહી છે. અને એવા સમયે ગોપીઓને ધ્યાન આવ્યું છે, હવે દોડવું એ વ્યર્થ છે, હવે કૃષ્ણને રોકવો એ વ્યર્થ છે. હવે કૃષ્ણ નહીં રોકાય. કેમ નહીં રોકાય? કારણ કૃષ્ણ પોતાની મરજીથી આપણાને છોડી રહ્યો છે. કૃષ્ણની ઈચ્છા છે કે આપણાને છોડીને એ મથુરા જાય, આગળનું એનું જીવન મથુરા તરફ જીવે. આમ ગોપીઓને જ્યાં સમજદારી આવી છે, વિચાર આવ્યો છે, ત્યાં ગોપીઓએ જે કૃષ્ણનો હાથ પકડ્યો હતો ને એ છોડી દીધો છે. ધીરે ધીરે બે હાથ વચ્ચે અંતર થયું છે. ધીરે ધીરે ગોપીઓએ કૃષ્ણનો ફટકો પકડ્યો હતો ને એ છોડ્યો છે. ધીરે ધીરે ગોપીઓ જે રથની પાછળ દોડતી હતી ને એ ગોપીઓએ દોડવાનું બંધ કર્યું છે. ધીરે ધીરે આ ગોપીઓ અને રથની વચ્ચે, ગોપી અને કૃષ્ણની વચ્ચે આ એક અંતર થવા માંડ્યું છે. દૂર સુધી આ અક્રૂરનો રથ કૃષ્ણને લઈને ચાલી રહ્યો છે. ત્યારે ગોપીઓ હૃદયથી અક્રૂરને ગાળો દઈ રહી છે કે અક્રૂર છે ને એ નામ પ્રમાણે અક્રૂર છે આયો, અને અક્રૂર એનું નામ એ ખોટું વ્યર્થમાન છે. એનું નામ તો ક્રૂર હોવું જોઈએ. અને અક્રૂર નામ કોણે રાખ્યું? આમ રડતી રડતી ગોપીઓ પોતે કૃષ્ણને વિદાય આપી રહી છે અને કહી રહી છે, જવું હોય ને તો જા વાલા, જા, પણ જઈને બતાવો અમારા હૃદયમાંથી. હા, જઈને બતાવો અમારી આંખોની પલકોમાંથી કે તને અમે જિંદગી ભર અમારા શ્વાસ રહેશે ને
ત્યાં સુધી અમારી આત્મા રહેશે ને ત્યાં સુધી અમે શ્વાસોશ્વાસના આ ઘટમાળમાં તને હૃદયના સિંહાસન પર બેસાડીને યાદ કરીશું. અને આમ ગોપીઓ રડીને પોતે કૃષ્ણ દૂર સુધી જઈ રહ્યા છે. આંખની ઉપર હાથ મૂકીને ગોપીઓએ કૃષ્ણના દર્શન કર્યા છે. અને આમ અક્રૂરજી ભગવાન કૃષ્ણને લઈને અને બલરામજીને લઈને થોડાક ગોવાળિયાઓ અને નંદબાવાને લઈને આગળ વધ્યા છે. બોલીએ કૃષ્ણ કનૈયા लाल की जय, अपने अपने मात પિતા की जय. ભગવાને દૂર સુધી ગોપીઓને જોઈ છે. એમના હૃદયમાં દુઃખ છે. એમને પણ ખબર છે કે હું ના જીવી શકું ગોપીઓ વગર, મા જસોદા વગર, નંદ બાવા વગર. આગળ જતા મથુરામાં પ્રવેશ છે ભગવાનનો. ભગવાને મથુરામાં પ્રવેશ કર્યો છે. અને એવા સમયે ગોવાળોએ કીધું છે કે આટલું સુંદર મથુરામાં જ્યાં જ્યાં ગલીઓમાં ભગવાન ચાલી રહ્યા છે ને ત્યાં ગલીઓમાં અંદર ઉપરની અટારીમાં સ્ત્રીઓ, મથુરાની જે બહેનો છે, સ્ત્રીઓ છે, દેવીઓ છે, એ બધી ફૂલ, હાર, મોતી, ચોખા લઈને અહીંયા ઊભી રહી છે ઝરૂખામાં. અને ફૂલડે, ચોખલીએ અને મોતીડે કૃષ્ણને અને બલરામને વધાવી રહી છે. કોઈ ગોપી બીજી સખીને કહી રહી છે, સખી આ એ જ કૃષ્ણ છે ને જેણે આ દૈત્યને માર્યો હતો. ત્યારે ત્રીજી સખી કહી રહી છે, હા સખી આ એ જ કૃષ્ણ છે. હા, અને એના ચહેરાને, એના મુખારવિંદને જોઈને, કૃષ્ણના મુખારવિંદને જોઈને અમુક સ્ત્રીઓ વિચાર કરી રહી છે કેટલા સુંદર મુખારવિંદ છે, બંને ભાઈઓ કેટલા સુંદર છે. અને આમ અમુક સ્ત્રીઓ ભગવાનને પ્રેમ કરી રહી છે હૃદયથી. અને આમ જ્યાં ભગવાન આગળ વધ્યા છે, જ્યાં ગોવાળોએ કીધું છે કે લાલા આપણે તો મથુરામાં તો આવી ગયા, પણ મથુરા આપણા વૃંદાવનને ગોકુળ જેવું નથી, સીધું સાધું નથી. આમ કહેવાય ને કે મુંબઈ સિટી કહેવાય, અને પછી ગામડું કોઈ આવતું હોય ને તો કેવું ગામડું લાગે, મુંબઈ કરતાં થોડુંક ઓછું લાગે ને. આમ ગોપ બાળોએ કીધું છે કે લાલા આપણે આવી તો ગયા, પણ એ આપણે ભૂલી ગયા કે નવા કપડાં પહેરીને આવવાના હતા. આપણે ઉત્સવ માટે તૈયાર કરેલા કપડાં હોય ને, નવા વર્ષના ગોવર્ધન પૂજાના કપડાં પૂજા કર્યા હતા ને, એ કપડાં લઈને આવવાનું હતું. આપણે તો પહેરેલા કપડે આવી ગયા. જ્યારે લાલાને આમ કહેવામાં આવ્યું છે ને ત્યારે લાલાએ ધોબીને પૂછ્યું છે કે ધોબી, તમારી પાસે જે વસ્ત્રો ધોવા માટે રાજના આવ્યા છે, રાજઘરાનાના, એમાંથી અમને બધાને વસ્ત્રો આપી શકો? એવું કરો તો તમે વસ્ત્ર આપો, અમે પાછા તમને આ વસ્ત્ર આપી દઈશું, તમે ધોઈને પાછા મૂકી દેજો. ત્યાં ધોબીને જ્યારે પૂછવામાં આવ્યું છે વસ્ત્ર માટે, ત્યારે ધોબીએ અપશબ્દો કીધા છે. જે અપશબ્દો કીધા છે ત્યારે ભગવાને પોતાના ડાબા હાથની એક કાન નીચે આપી છે અને ધોબીનું અચ્યુતમ કેશવમ થઈ ગયું છે. હા, આગળ જતા અહીંયા દરજી મળ્યા છે. અને ભગવાને જે ધોબીના ત્યાંથી પેલા વાઘા લીધા હતા ને, એ રોડવારે એવા વાઘા હતા. હા, એટલે ગોવાળોએ કીધું કે આ બધા આપણાને બંધ બેસતા ફિટિંગમાં નથી આવી રહ્યા, તો શું કરીશું? એટલે ભગવાને આગળ દરજીને જોયા ને આ એક તો ચમત્કાર જોયો તો ધોબીનો, એટલે દરજી કશું બોલ્યા નહીં. હા, અને દરજી કશું ના બોલ્યા, ઉપરથી પગે પડીને કીધું કે લાવો તમારા વાઘા અને હું તમને સીવીને સરસ ફિટિંગમાં કરી આપું, ટીપ ટોપ. અને આમ દરજીએ હરખાતા ભગવાનના અને ગોવાળોના વાઘાને સીવડાવીને સીધા કર્યા છે, માપના કર્યા છે. આગળ જતા ગોવાળોએ બાળ સખાઓએ કીધું છે કે લાલા આપણે બધી રીતે તૈયાર તો થઈ ગયા, પણ હજુ થોડીક કમી છે. તો કીધું કે શું કમી છે? ત્યારે લાલાને કહેવામાં આવ્યું છે કે આપણે તિલક કરી લઈએ ને, ચંદનનું તિલક કરીએ ને તો બહુ સુંદર લાગીશું. હા, આટલા સુંદર આપણે વાઘા પહેર્યા છે, આ સુંદર મથુરા નગરી, આપણે એમાં જઈશું ને તો આનંદ થશે. અને આમ ભગવાને જ્યાં વિચાર કર્યો કે ચંદન મળી જાય તો સારું ને, એવા વખતે અહીંયા ભગવાન ચંદનને શોધે છે. ત્યાં કુબડી હાથમાં કંસ રાજાની સેવા માટે ચંદન ઘસીને વાટકામાં ભરીને આ મથુરાની ગલીમાંથી ભગવાન જ્યાંથી પસાર થઈ રહ્યા છે તેમની સામેથી આ કુબડી પસાર થઈ છે. અને આ કુબડીનો બીજો જન્મ છે. કયો જન્મ? પહેલો જન્મ શૂરપંખાનો. હા, આ શૂરપંખાનો જન્મ છે. બીજો, એ વખતે એને કામ, ક્રોધ, મદ, મોહ હતા, એ બધા કુબડ થઈને આ જન્મે કુબડી બની છે. હા, એ કામ, ક્રોધ, મદ, મોહના કુબડ એને ઉગી નીકળ્યા છે. અને એના કારણે એ વાંકી વળીને, આખી લોચો વળીને, વાંકી વળીને, હા, અને એવી રીતે આ એક લાકડીના આધારે કુબડી હાથમાં ચંદનનો વાડકો, ચંદનની સેવા લઈને ચાલી રહી છે. ત્યારે ભગવાન કૃષ્ણએ આમ દૂરથી કુબડીને જોઈ છે, જ્યાં પસાર થઈ છે ત્યાં કીધું છે, એ સુંદરી ઊભા રહો.
આમ ભગવાને કીધું છે. શું કીધું છે? સુંદરી ઉભારો. અને જ્યાં કુબડીને આ કાનમાં શબ્દો આવ્યા કે સુંદરી ઉભારો, એટલે કુબડીને લાગ્યું, કુબજાને લાગ્યું શું કે આ મને બોલાવી રહ્યા છે. એણે લાકડીનો ટેકો લઈને આમ જરાક નજર પાછળ કરી છે. ત્યાં ભગવાન કૃષ્ણએ હાસ્ય કરતા કરતા કીધું છે, તમને કહું છું, આવો આવો સુંદરી, મારી પાસે આવો. અને આમ જે કુબડી જતી હતી એ પાછી વળી છે ભગવાન તરફ. જો ભગવાન તરફ રસ્તો ન જતો હોય કોઈ પણ મજબૂરીને કારણે અને ભગવાન બોલાવી લે ને, એવા ભક્તોને ધન્ય છે. હા, ઘણીવાર એવું થાય કે આપણાને ઈચ્છા ન હોય અને છતાં આપણા દ્વારા ધર્મનું કાર્ય થાય, ત્યારે સમજવાનું કે આપણી નહીં, ભગવાનને આપણી યાદ આવી રહી છે. આપણે ભગવાનને યાદ નથી કરી રહ્યા. હા, ઘણીવાર એવું થાય કે આપણી હેસિયત ન હોય, સમય સંજોગ ના હોય, આપણી પાસે વ્યવસ્થા ના હોય, અર્થથી, પૈસાથી, લક્ષ્મીજીથી, અને એવા સમયમાં જ્યારે કંઈક દર્શન થઈ જાય, કોઈ જગ્યાએ આપણે યાત્રા થઈ જાય, કોઈ જગ્યાએ યજ્ઞમાં જવાનું થઈ જાય. અરે હું તો એમ કહું છું કે ભાગવતજીમાં અહીંયા ઊભા હોવ અને મુખ્ય યજમાન આરતી ઉતારતા હોય ને તમને ઈશારો કરે ને કે હાથ અડાડો, પકડી લો થાળીને. હા, ભલે તમે મુખ્ય યજમાનને દક્ષિણા નથી આપી, પણ છતાં તમને મુખ્ય યજમાનની થાળીને પકડવાનો મોકો મળે ને, ત્યારે સમજી લેવાનું કે તમે નથી યાદ કર્યા, ભગવાને તમને યાદ કર્યા છે તમારા સત્કર્મોને લીધે. અને આવો દયાળુ છે મારો વાલો. હા, કેવો દયાળુ છે કે અગર એકવાર આપણે રસ્તો ચૂકી બી ગયા ને, એની સામે ચાલવામાં રસ્તો સંન્યાસ આશ્રમ તરફ આવતો હોય અને આપણે ન આવ્યા ને બીજો રસ્તો પકડી કાઢ્યો ને કદાચ, તો પણ મારો વાલો દયા કરીને આપણને એના દર્શન આપે છે, એવી સારી સદબુદ્ધિ આપે છે, સદવિદ્યા આપે છે. એવા કૃષ્ણના ચરણોમાં જવા માટે ક્યાંય કોઈ સંજોગ કે સમય કે વસ્તુનો વિચાર ક્યારેય ન કરવો. હા, જે સમયે મોકો મળી જાય ને એ પકડી લેવો. હા, મોકો મળવાની વાત આવી ત્યાં તમને સમજાવું. શું સમજાવું છું કે માની લો કે તમે સવારના વહેલા ઉઠ્યા, હવે માનો કે તમે જગન્નાથમાં દર્શન કરવા ગયા કે દ્વારિકાપુરીમાં ગયા. હવે દ્વારિકાપુરીમાં તમારો ઉતારો જ્યાં તમે હોટલમાં ઉતર્યા છો એ તમારા ભગવાનના દ્વારિકાધીશના મંદિરથી 2 કિલોમીટર દૂર છે. અને તમારે સવારે પ્રભાતીએ બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનની મંગળા કરવા જવું છે. આવો તમને રાત્રે વિચાર હતો, એટલે સવારે તમે ઉઠ્યા. સવારે ઉઠીને